કલોલ તાલુકાના બોરીસણા ગામના 2 વ્યક્તિ મોત મામલો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 10 ઓક્ટોબરના રોજ યોજવામાં આવ્યો હતો કેમ્પ બાદ 19 લોકોના કરવામાં આવ્યા હતા ઓપરેશન બાદ 2 લોકોના થયા હતા મોત। બોરીસણા ગામના લોકોએ આ ઘટનાને સરકારની બેદરકારી ગણાવી હોસ્પિટલ સામે યોગ્ય પગલાં ભરી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ। બોરીસણા ગામમાં ભારે રોષનો માહોલ। કડીના બોરીસણા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાંથી મેડિકલ કેમ્પ યોજાયો હતો। હેલ્થ ચેકઅપ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવી અને તેમની સારવાર કરી હોવાના કારણે 2 લોકોના મૃત્યુ થયા। ગ્રામજનો રોષે ભરાતા હોસ્પિટલ ખાતે તોડફોડ કરવામાં આવી હતી। ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી સામે આવી ડોક્ટરની બેદરકારીઓએ લીધો જીવ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી લાવેલ દર્દીઓને ફ્રી કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। દર્દીઓની એન્જિયોગ્રાફી કરાઈ બાદમાં દર્દીના હૃદયમાં મુકાયા સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયાનો આક્ષેપ। રિપોર્ટર મિતિશ સુથાર સાથે લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ। आज रोज अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ख्याति होस्पिटल आवेली है भगवान 4 रस्ता त्या कड़ी खान पास एक गाम में केम्प राखवामां आवेलो અને ત્યાં પેશન્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને તે પૈકી અમુક પેશન્ટની અને 2 પેશન્ટ તે પ્રકારની રજૂઆત અત્રે મળે આ પ્રમાણે જે બી કોઈ કાર્યવાહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જે કોઈ ગામના વડીલો જે એમના રિલેટિવની જે કોઈ ફરિયાદ હશે એ ફરિયાદ અત્રે સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ હોસ્પિટલનો જે મેનેજમેન્ટ છે તે લોકો પાસેથી પણ પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી સૌથી મોટો હાલમાં જે કોઈ રિલેટિવ છે ગામના લોકો હોસ્પિટલ મેનેજમેન્ટના સ્ટાફને અત્યારે ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને આગળની કાર્યવાહી કરો। કન્સેન્ટ ફોર્મ કોઈની પાસેથી લેવામાં નથી આવ્યું એવો પણ આરોપ છે અહીંયાનો અને કોઈ હોસ્પિટલ મેનેજમેન્ટમાંથી હાજર પણ નથી તો આપણે ફરજ પાડવામાં આવશે કે તેઓ અહીંયા તાત્કાલિક આવે। હાલમાં અત્યારે જે હોસ્પિટલમાં આવેલા ઓલમોસ્ટ જે ગામના લોકો છે એ લોકોનો સ્ટાફ હોસ્પિટલનો સ્ટાફ અત્યારે હોસ્પિટલના જે મેનેજમેન્ટ છે એને ટેલિફોનિકલી અમે સંપર્ક કરીએ અને તે લોકો પાસેથી જે એક્સપ્લેનેશન અગાઉ કોઈ કન્સેન્ટ લેવામાં આવેલા છે શું કાર્યવાહી કરવામાં આવેલી 2 વ્યક્તિના કોઝ આ તમામ ડિટેલ અચ્છા તમને ટેલિફોનિક કોન્ટેક્ટ થઈ જાય કોઈ અહીંયા સક્ષમ અધિકારી કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિ આવે ત્યારબાદ નિયમ શું કે એટલે આ રીતે કેમ્પ કરીને હોસ્પિટલ આ રીતે ઓપરેશન કે એવું કંઈ પણ બસમાં ભરીને લઈને આવે છે। આ પ્રકારનો કેમ્પ કરેલો છે અહીંયા ઓપરેશન કર્યું છે તે માટે જે બી ફોર્માલિટીઝ સપોઝ કોઈ વ્યક્તિનું ઓપરેશન થાય તેને રિલેટિવને કન્સેન્ટ ફોર્મ આ તમામ ડોક્યુમેન્ટ મેળવવાના હોય છે એ ડોક્યુમેન્ટ મેળવેલ છે કે નહીં અગાઉ કોઈ ઇન્ફોર્મેશન કોઈ જે પ્રકારની ઓપરેશન કરવામાં આવેલા છે એ પ્રકારને માટે કોઈ કન્સેન્ટ જાણ કરવામાં આવેલી છે એ તમામ તપાસ તમામ કાર્યવાહી એ લોકો મેનેજમેન્ટનો સ્ટાફ આવે એ લોકોને પૂછીને ત્યારબાદ ડોક્યુમેન્ટ આગળ કઈ કાર્યવાહી યોગ્ય નિરાકરણ ના આવ્યું એટલા માટે ફરિયાદ ના બની 2022માં પણ આ ઘટના બની। હું આપને ફરીથી કહું છું કે જે કોઈ પેશન્ટને ઓપરેશન કરવાનું હોય તેના માટે જરૂરી કન્સન્ટ ખૂબ જ જરૂરી છે એ કન્સન્ટ મેળવી છે નથી મેળવી એ તમામ કાર્યવાહી કરવામાં આવશે પણ પહેલા મેનેજમેન્ટ ઓથોરિટી પાસે આ ડિટેલ્સ મેળવવામાં આવશે। હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિપોર્ટ રાજ્ય સરકારને સબમિટ સરકાર સાથે પણ છલ કર્યો જેવો બનાવ હોય એ પ્રમાણે અરે ધક્કર ના નજીક જ છે અલા યાર મારો કેમેરો કોણ છે યાર એટલે પટ્ટો તો લો યાર માઇક નીચે રાખો છે એ માઇક એટલે માઇકો નીચે રાખો એટલે બીજા દેખાય ચાલો ઓકે બૂમા બૂમ ના કરશો હવે જે બી કરશો શાંતિથી કરો। કડી તાલુકાના બોરીસણા ગામે 2 દિવસ પહેલા મને જે માહિતી મળી એ પ્રમાણે 2 દિવસ પહેલા અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામમાં એ અંગેના બેનર પણ લગાવવામાં આવેલા અને સ્વાભાવિક છે કે ગામના સ્થાનિક ગરીબ મધ્યમ વર્ગના જરૂરિયાતવાળા દર્દીઓ એ સર્વરોગ નિદાન કેમ્પમાં પોતાની તબિયત બતાવવા માટે ગયેલા અને એ વખતે જે ડોક્ટરો હોય
એમણે એમને તપાસી અને જે દર્દીઓ પસંદ કર્યા એ દર્દીઓને એમ કહ્યું કે તમારું આ યોજનાનું કાર્ડ ને બધું આધાર કાર્ડ ને બધું તૈયાર રાખજો અને આવતીકાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી અને લઈ જઈશું અને બસ મોકલીને ગઈકાલે 19-20 જેટલા દર્દીઓને અહીંયા લાવવામાં આવેલા અને મને જે માહિતી મળી છે એ પ્રમાણે કે મોટાભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ કરી એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને કેટલાકની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી. હજુ પૂરેપૂરા આંકડા મારી પાસે નથી, હું બધાને મળીને અત્યારે માહિતી મેળવું છું, પણ 19 જેટલા દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના PM જય યોજનાના લાભાર્થી તરીકે એની મંજૂરી પણ તરત જ મળી ગઈ. આમ તો સ્વાભાવિક રીતે સારી હોસ્પિટલો, મોટી હોસ્પિટલો આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય, ઇવન આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ, UN મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો જો મોટું ઓપરેશન થાય તો બીજી કોઈ વધારે ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માંગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આપતા સમય લાગતો હોય છે. પણ મને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને તેમના ઓપરેશન થયા છે એ પૈકીના 2 વ્યક્તિઓને દુઃખદ અવસાન થઈ છે. એમાં એક બારોટ જ્ઞાતિના છે, એક શેરબા જ્ઞાતિના છે. એક ભાઈ 45 વર્ષની ઉંમરના હતા બારોટભાઈ અને શેરબાભાઈ લગભગ 65 વર્ષની ઉંમરના હતા અને બીજા 10 દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એટલે આ માહિતી મને આજ સવારે મળી. હું પત્રકારોનો આભાર માનીશ કે મીડિયાના મિત્રોએ સવારે મને વહેલો ફોન કરી આ માહિતી આપી અને મારી પાસે રિએક્શન પણ માગ્યું તો મારી પાસે ડિટેલ નહોતી એટલે મેં કોઈને બહુ માહિતી નથી આપી. પછી ગામના સરપંચ, પૂર્વ સરપંચ વિજેશભાઈ અને ભાઈ અમારા કાર્યકર રાજુભાઈ, ભરતભાઈ, ભાઈ શ્રી વિનોદભાઈ બધા સાથે વાત કરી બાકી વિગત મેળવી અને અહીંયા હું આવ્યો છું. મને પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે છે કે જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશનો કરવામાં આવ્યા હશે. એવા નિષ્ણાત ડોક્ટરોને પણ ઓપરેશન કરી દીધા હોય એનો પણ વાંધો નથી, પણ મૃત્યુ થઈ જાય એ થોડું વધારે પડતું છે. આપણી ગુજરાતની બધી હોસ્પિટલોમાં, સરકારી હોસ્પિટલો, અમારા ખાનગી હોસ્પિટલો જ્યાં PM જય યોજના ચાલે છે ત્યાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ બધા મોટા મોટા સારા ઓપરેશનો થાય છે, પણ દર્દીનું મૃત્યુ થાય એનું પ્રમાણ નહીવત હોય છે. અહીંયા પ્રમાણ વધી ગયું છે. આ બધી બાબત અભ્યાસ કરવી જરૂરી લાગે છે અને બધાને મળીશું અને વિશેષ મેળવીશું. સર, આ તો હોસ્પિટલ પરંતુ આવી કેટલી હોસ્પિટલો હશે કે જેમાં આ રીતે પૈસા મેળવવા માટે, આર્થિક લાભ મેળવવા માટે આ પ્રકારે કામ કરતા હશે અને જેના કારણે હું અધિકૃત રીતે ના કહી શકું, પણ મેં અગાઉ કહીએ સારી પ્રતિષ્ઠિત સેવાભાવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે જ્યાં દેશ અને દુનિયાના દર્દીઓ સારામાં સારી અઘરામાં અઘરા દર્દીઓની સારવાર કરવા માટે આવે છે અને કેટલીક જે આગળીના વેળે ગણાય એવી ધંધાદારી હોસ્પિટલો પણ છે. સારા અને નબળાને બંનેને ભેગા ના જોવા જોઈએ. સારી હોસ્પિટલો, સારા ડોક્ટરો, પ્રતિષ્ઠિત ડોક્ટરો ખૂબ સારી સેવા કરે છે અને ખૂબ દર્દીઓને જીવન પ્રાપ્ત કરાવે છે. અને કેટલાક ધંધાદારી લોકો હોય જે ના જરૂર હોય, ના ઉપયોગી હોય તો પણ ઓપરેશન કરે, ના જરૂરી હોય એવી મોંઘી દવાઓ પણ દર્દીઓને લેવાનું જણાવે. આ બધું એક ધંધાદારી પ્રવૃત્તિમાં આવી જતું હોય છે. 2022માં આ પ્રકારનો બનાવ આ હોસ્પિટલ દ્વારા બન્યો હતો. રાજ્ય સરકારે યોગ્ય પગલાં ન લીધા એટલા માટે ફરી બનાવ બન્યો. તે આગળની કોઈ બાબતની મને જાણકારી નથી અને સરકારની કોઈ કામગીરી વિશે અત્યારે મારી પાસે માહિતી સ્વાભાવિક ન હોય એટલે એના વિશે હું કોઈ ટિપ્પણી નહીં. સંચાલક સામે નથી આવ્યા હજી સુધી. એ મારો વિષય નથી, એવા બધું એમને કરવાનું છે. મારે તો મારા તાલુકાના ગરીબ મધ્યમ વર્ગના અમારા સાથી મિત્રો, કાર્યકરોના પરિવારજનોના દુઃખદ બનાવનો સામનો કરવો પડ્યો છે એટલે એમને સહાનુભૂતિ આપવા, એમને શક્ય તે મદદ કરવા માટે હું અહીંયા આવ્યો છું. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા
रविवार को पड़ी तालुका के बोरीसणा गांव में एक मेडिकल हेल्थ चेकअप कैंप रखा गया था। उसके मुताबिक सोमवार को मेडिकल चेकअप के लिए ख्याति हॉस्पिटल द्वारा एक बस भेजी गई और 19 लोगों को यहाँ आगे की सारवार के लिए बुलाया गया। उस सारवार के दरमियान उनका जो हार्ट का प्रॉब्लम था उसके लिए उन्होंने एंजियोग्राफी की। बाद में जिसको जरूरत थी उनको एंजियोप्लास्टी किया और एंजियोप्लास्टी के दरमियान 2 लोगों की जो मृत्यु हुई है उसकी तपास हम पुलिस तपास कर रहे हैं। इसमें हॉस्पिटल में इसके आगे भी पास्ट में भी अगर ऐसी कोई घटना बनी है तो उसकी भी तपास करेंगे। हॉस्पिटल में एक कौन सी टीम ने ये ऑपरेशन किया था या कौन सी टीम कार्डियोलॉजिस्ट के टीम ने ये जिसकी भी नेग्लिजेंसी है वो भी हम पुलिस तपास करेंगे उसकी भी। और पुलिस तपास में हॉस्पिटल की भी जो नेग्लिजेंसी अगर दिखी जाएगी तो उसके लिए हम कार्यवाही करेंगे। जो एडमिटेड है उसका क्या? तो अभी एडमिटेड है बाकी लोग? एडमिटेड लोग जो है उनके लिए भी गवर्नमेंट ने भी टीम भेजी है और यूएन मेहता में से भी स्पेशल डॉक्टर आए हैं। वो लोग अभी चेकअप कर रहे हैं। अभी तो एडी की तपास चल रही है। जब हम एफआईआर करेंगे तो उसमें कौन कौन सी धाराओं के अंतर्गत हम गुना दाखिल करेंगे वो आपको बता देंगे। डॉक्टर प्रशांत वजीरानी है। उन्होंने ये मेडिकल की जो एंजियोग्राफी और एंजियोप्लास्टी किया था और उसमें भी कार्डियोलॉजिस्ट की जो टीम थी उसमें दूसरे डॉक्टर कौन कौन से थे वो भी हम तपास कर रहे हैं। હું ચિરાગ રાજપૂત, ડાયરેક્ટર ખ્યાતિ અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ થતા હોય છે, જે દરેક હોસ્પિટલ કરે છે। એક સંદર્ભમાં તારીખ 10/11ના રોજ રવિવારના બોરીસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું। ત્યાંના સરપંચના સહયોગથી ત્યાં મહાદેવ મંદિર છે ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવાનો। એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણે અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા। અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ લઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી। આ પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમે ખરેખર એના માટે ઘણી સાંત્વના છે। આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ અને અમારી તમને પણ રિક્વેસ્ટ છે કે તમે આવા કઠિન સમયમાં અમારી પડખે ઊભા રહેશો અને જે સત્ય છે એ બહાર આવે એને તમે પ્રકાશિત કરો। કેટલા ગામોમાં અગાઉ કેમ્પ કર્યા હતા, કયા કયા ગામોમાં કેમ્પ? એ બધી ડિટેલ અત્યારે હું નહીં આપી શકું, મારે અંદર તપાસમાં જવાનું છે। એ આપણે બધી જ માહિતી અત્યારે આપણે પોલીસ તપાસ ચાલુ છે અને વધારે ડિટેલ તમને લોકો જેટલા પેશન્ટ એડમિટ હતા એમનું અપ્રુવલ કેટલી વારમાં મળી ગયું તમને? એ પ્રોસેસમાં તમે કન્સેન્ટ ફોર્મની જે વાત આવે છે સિગ્નેચરની વાત એ કેમ નહોતી થઈ? એવું આક્ષેપ મારી પાસે નથી, ટેકનિકલ આટલી ડિટેલ મારી પાસે નથી। પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને એ તમને એમના બાઇટમાં આગળની ડિટેલ। બીજી એક વાત એવી હોય છે કે એક જ સાથે અથવા એક જ ગામના વ્યક્તિઓની એક જ પ્રકારની સર્જરી ન થઈ શકી હોય, નિયમ પણ છે લગભગ અમને જ્યાં સુધી ખ્યાલ છે તેવું। તો આવી પ્રકારની કોઈ આવો નિયમ મારા જાણમાં નથી, પણ હશે તો એ પોલીસ હશે એ આપણને જણાવશે અને આપણે એમના અધિકારીને પ્રમાણે ચેક કરીને નો અમારા કેટલાય પેશન્ટ એવા છે કે જેને આપણે તદ્દન ફ્રી સારવાર આપેલી છે। બીજાની સારવાર માટે લાવ્યા હતા ને એને એન્જિયોપ્લાસ્ટી
20 લોકો જે છે 20 લોકોમાંથી તમામને ખાલી જો આ બધા જ સવાલના જવાબ તમને કદાચ પોલીસ આપી શકશે અને અમે એની તપાસ બીજી બધી માહિતી તમને એ આપણે બધી જ માહિતી અત્યારે અંદર પોલીસ આપણે પોલીસ તપાસ ચાલુ છે અને વધારે ડિટેલ તમને લોકો જેટલા પેશન્ટ એડમિટ હતા એમનું અપ્રુવલ કેટલી વારમાં મળી ગયું તમને એ પ્રોસેસમાં તમે કન્સેન્ટ ફોર્મની જે વાત આવે છે સિગ્નેચરની વાત એ કેમ નહોતી થઈ એવું આક્ષેપ મારી પાસે નથી, ટેકનિકલ આટલી ડિટેલ મારી પાસે નથી. પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને એ તમને એમના બાઇટમાં આગળની ડિટેલ. બીજી એક વાત એવી હોય છે કે એક જ સાથે અથવા એક જ ગામના વ્યક્તિઓની એક જ પ્રકારની સર્જરી ન થઈ શકી હોય નિયમ પણ છે લગભગ અમને જ્યાં સુધી ખ્યાલ છે તેવું તો આવી પ્રકારની કોઈ આવો નિયમ મારા જાણમાં નથી પણ હશે તો એ પોલીસ હશે એ આપણને જણાવશે અને આપણે એમના અધિકારીને પ્રમાણે ચેક કરીને નો અમારા કેટલાય પેશન્ટ એવા છે કે જેને આપણે તદ્દન ફ્રી સારવાર આપેલી છે. 20 લોકો જે છે 20 લોકોમાંથી તમામને ખાલી જો આ બધા જ સવાલના જવાબ તમને કદાચ પોલીસ આપી શકશે અને અમે એની તપાસ બીજી બધી માહિતી તમને આપી દઈશ. હા લીધેલી આપણે એક કામ કરીએ આના વધારે પડતી માહિતી અંદર તપાસમાં ડોક્ટર પ્રશાંત વજીરાની હી ઇઝ MD-DM ગોલ્ડ મેડાલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ યસ તમામ સારવારમાં અત્યાર સુધીમાં 19 માંથી 2 પેશન્ટ જે ગુજરી ગયા છે સિવાય 17 પેશન્ટો હતા. ઓલ આર ફાઇન ઓલ આર ગેટિંગ ડિસ્ચાર્જ. ડોક્ટરની ટીમ પણ હાજર નથી. અમે જ્યારે આવ્યા ને ત્યારે કોઈ ટીમ હાજર નહોતું અહીંયા આગળ. એ બેન હવે એ સાહેબને બધાને હું અંદર સહયોગ થોડો આપું એમને તપાસમાં જે હશે એ આપણે એ પ્રમાણે તમને જણાવશું. આટલા પેશન્ટ ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો એમની પણ ક્રિટિકલ કન્ડિશન કોઈની બેન છે જ નહીં. ઓલ આર ડિસ્ચાર્જ. એ ડિસ્ચાર્જ છે અત્યારે પેશન્ટ ગોટ ડિસ્ચાર્જ અને અત્યારે એ ઘરે જઈ રહ્યા છે. તમારા ડોક્ટર પ્રશાંત સાથે વાત થઈ છે કારણ કે ક્લિનિકમાં તો હાજર નથી ડોક્ટર સાહેબ અત્યારે. ક્યાં ડોક્ટર પ્રશાંતની સાથે વાત થઈ આખી ઘટનાને પ્રશાંતભાઈ જોડે ઓલરેડી પોલીસ અત્યારે એમની જોડે તપાસમાં અત્યારે સહયોગ આપી રહ્યા છે. પ્રશાંતનું નામ તમારા આખા હોસ્પિટલમાં કેમ ક્યાંય નથી કાર્ડિયોલોજી વિઝિટિંગ ફેકલ્ટી એવું છે. ખાનગી ક્લિનિક છે પ્રશાંતભાઈનું પોતાનું ખાનગી ક્લિનિક. દરેક ડોક્ટરના ખાનગી ક્લિનિક હોય જ છે. પણ આપણા હોસ્પિટલમાં વિઝિટિંગ ફેકલ્ટી પણ આમ રેગ્યુલર બેઝ ઉપર. એમનું નામ તો કે છે હોસ્પિટલના તમે એ સંબંધીઓનું કેવું છે કે હોસ્પિટલ તરફથી કોઈ જવાબ જ ના આપવામાં આવ્યો.